આપણે ચેપ્ટર 4 દ્વિઘાત સમીકરણ વાત કરીએ છીએ મે 2021 માટે। હવે એમાં વિભાગ યાદ રાખજો, વિભાગ એમાં પ્રશ્નો 3 હશે અને 3 ના માર્ક ગુજરાતીમાં ગુણ 1 હશે, એટલે કુલ ગુણ થશે 3 થશે। અને વિભાગ સી ની અંદર એક પ્રશ્ન પૂછવામાં આવશે અને એના ગુણ 3 હશે, એટલે 3 એમ કુલ 6 ગુણનું સ્વાધ્યાય છે। જે લોકોને એ વિભાગમાં પૂરામાંથી પૂરા માર્ક લેવા છે એના માટે હવે યાદ રાખજો, અહીંયા મોટા ભાગે જે પ્રશ્નનો ક્રમ છે આ વખતે પૂરતી જ વાત કરું છું, તો આ વખતે પૂરતો જો ક્રમની વાત કરું છું તો જરા ક્રમ છે એ આ પ્રમાણે છે। એક પ્રશ્ન છે એ વિભાગમાં ચોથો વિભાગ એમાં ચોથો, એક છે 7મો અને એક છે 11મો। અને વિભાગ સી માં આ 3 અને વિભાગ સી માં જે પ્રશ્ન ક્રમાંક છે એ પ્રશ્ન ક્રમાંક 40મો છે। સી વિભાગ છે એટલે 3 માર્કનો, આના 3 માર્ક, કુલ 6 માર્ક આ રીતે તમારે ગણવાના થશે। હવે સ્વાધ્યાયની શરૂઆત કરીએ તો એ સ્વાધ્યાયની અંદર મોટા ભાગે જે દાખલાઓ છે એ આપણે વિભાગ એ અને સી ના જ કામ કરવાનું છે। આપણે ડી વિભાગ તો અગાઉ પૂરો કરી ગયા છીએ, તો અહીંયા સી વિભાગ માટે વાત કરીએ। ચાલો પેલા સ્વાધ્યાયને સમજી લઈએ કે દ્વિઘાત સમીકરણ એટલે શું, બરાબર। અહીંયા દ્વિઘાત સમીકરણ એટલે કે જે ચલની ઘાત એ x નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર છે। આ સ્વાધ્યાય બીજામાં પણ આવતું હતું, જેને 2 ઉકેલો હોય એવું સમીકરણને આપણે દ્વિઘાત સમીકરણ કહીએ। અહીંયા આ દ્વિઘાત એટલા માટે છે કે અહીં ચલની ઘાત, આ ચલ છે અને અહીં ચલની, બરાબર, આ બંને ચલ છે, આ એની ઘાત છે અને ઘાત કેટલી છે 2 છે, એટલે દ્વિઘાત સમીકરણ એટલા માટે કહેવાય કે જેના = 0 છે, બરાબર। તો આ જ વસ્તુ આપણે સ્વાધ્યાય બીજાની અંદર પણ આપણે ભણી ગયા છીએ। સ્વાધ્યાય બીજાની અંદર આપણે બહુપદીઓ જેને કહેતા એ આ જ વસ્તુ છે। અચ્છા, અવયવીકરણના તમામ દાખલા તમે ભણ્યા છે, આ જ રીતે છે। અહીંયા પૂર્વ જ્ઞાન તરીકે તમારે, તમને ખ્યાલ હોય તો સ્વાધ્યાય બીજું અને ભાગલા પાડવાની રીત, જે લોકોને ભાગલા પાડવાની રીતનો ખ્યાલ નથી એ મારા અવયવીકરણનો 18મા નંબરનો વિડીયો છે, બરાબર, 18મા નંબરનો દિવસનો વિડીયો છે, એમાં ભાગલા પાડવાની રીત એ 2 વસ્તુઓ અહીંયા જરૂરી છે। અહીંયા પૂર્વ જ્ઞાન તરીકે ચેપ્ટર 2 ધોરણ 10 અને ભાગલા પાડવાની રીત, વિષયમાં અવયવીકરણના ભાગલા, આ બંને વસ્તુ તમારે પૂર્વ જ્ઞાન તરીકે તમારી પાસે જોશે, આ 1 અને આ 2, અને આ બંને પૂર્વ જ્ઞાન હશે એટલે તમારું કામ ચાલશે। મોટા ભાગે તમને કહી દઉં કે આ જે ચોથા, 7મા અને જે કાંઈ છે 11મા, આ ત્રણેય 1 માર્કના પ્રશ્નો છે, બરાબર। અને 3 માર્કનો જે પ્રશ્ન છે એ સી વિભાગમાં એ તમને મોટા ભાગે કુટ પ્રશ્નો જ આપવામાં આવશે, એટલે એ યાદ રાખવું। હવે અહીંયા ચલની ઘાત બી છે એટલે દ્વિઘાત સમીકરણ કહીએ। અહીંયા પેલું આના જેવું જ હતું, ax + by + c બરાબર 0। અહીંયા ચલ 2 હતા એટલે એને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહેતા। અને દ્વિચલ સુરેખ સમીકરણમાં સમીકરણો પણ 2 આપતા,
જેને આપણે આદેશ, આલેખ, લોપ વગેરે રીતો, આ વખતે બે જ રીતો છે, લોપ અને આદેશની રીતે આપણે સોલ્વ કરતા. એ સ્વાધ્યાય ત્રીજું છે. અહીંયા મર્યાદા એ છે કે અહીંયા કોઈ પ્રશ્ન પૂછે તો માતાની ઉંમર x વર્ષની, પુત્રીની ઉંમર y વર્ષે ઉધારી શકો. અહીંયા એવું છે. એટલે કોઈ પ્રશ્ન જ્યારે પૂછે ત્યારે તમને બે પ્રશ્નો ઊભા થશે કે સાહેબ ખબર કેમ પડે કે ત્રીજાની રીતે ગણવું કે ચોથાની રીતે. પણ જો ત્રીજાની રીતે હશે તો એમાં કહેશે માતા અને પિતાની ઉંમરનો સરવાળો કહેશે. અહીંયા જ્યારે પૂછે તો માતા અને પિતાની પુત્રની ઉંમરનો ગુણાકાર આપશે. ગુણાકારો એટલે આ સ્વાધ્યાય તમે પરીક્ષામાં કોઈ પણ દાખલો કોઈ પણ રીતે કરી શકો. આને હું આ સ્વાધ્યાય રીતે ગણી શકું, આને આ સ્વાધ્યાય, પણ આ સ્વાધ્યાયના દાખલાને આ રીતે ગણવું હેલો, પણ આના આવી રીતે નહીં બને. કારણ તો બે સમીકરણ આમાં આપેલા છે, બે બનાવવાના છે. અને જે આ સ્વાધ્યાયનો દાખલો છે તેમાં બે સમીકરણ હશે જ નહીં. એક જ કન્ડિશન, એક જ પરિસ્થિતિ આપી છે અને એક જ પરિસ્થિતિમાંથી તમારે ઉકેલ લેવો. અહીંયા બે જુદી જુદી પરિસ્થિતિઓ છે કે આમ હોય તો આમ થાય છે અને આમ હોય તો આમ થાય છે, તો ફલાણું હોય તો ઓલું કેમ થાય, એવી અહીંયા કન્ડિશન હશે. એટલે બે કન્ડિશન આપેલી છે, તે એક જ કન્ડિશન હશે. એટલે ધ્યાન ખાસ રાખજો કે આ દાખલો અતિ હોશિયાર વિદ્યાર્થીઓ જે છે, જેને 60 અપ જેવું જવું છે, એના માટે આ સ્વાધ્યાય ખાસ જરૂરી બને. હવે દાખલાઓ જોઈએ તો શરૂ કરીએ આપણે. હવે દ્વિઘાત સમીકરણમાં તમને જે પૂછાય છે ટૂંકા પ્રશ્નો, એ મોટા ભાગે કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એની જરા છણાવટ કરી લઈએ. તો દાખલા તરીકે હું અહીંયા ઉદાહરણ તરીકે તમને કેટલાક દાખલા આપું છું, તમને ખ્યાલ આવે. કે અહીંયા સમીકરણ છે ax² + bx + c = 0 માં abc કોઈ વાસ્તવિક સંખ્યા હોય તો એનો વિવેચક ડેલ્ટા બરાબર b² - 4ac છે. આ સાચા કે ખોટાના સ્વરૂપમાં પૂછાશે, બરાબર? એટલે વિધાન સાચું છે કે ખોટું એ સ્વરૂપમાં પૂછવાનું છે, જેમાં 50-50 લાઇફલાઇન જેવું કામ છે. સાચા ખોટામાં તો બરાબર મોટો ફાયદો એ છે કે 50-50 ઓપ્શન છે, યા તો રાઈટ યા તો રોંગ. પછી એક દાખલો પૂછાય છે, તમને ખાસ યાદ રાખજો. અહીંયા વિવેચકનું મૂલ્યનું ખાસ પૂછાય. વિવેચકનું મૂલ્ય d, બરાબર? મૂલ્ય યાદ રાખજો. વિવેચકનું મૂલ્ય ત્રણ પ્રકારે હોઈ શકે છે. પહેલું, યા તો d < 1 એટલે કે ઋણ હોય, એટલે કે d નો જવાબ માઈનસ આવે તો કહી દેવાનું કે આપેલ સમીકરણના બે બીજ અસ્તિત્વ ધરાવતા નથી. જો ડેલ્ટા બરાબર 0 આવે, બરાબર, તો તેને કહેવાય 0 એટલે કે શૂન્ય જવાબ આવે. તો આપેલ સમીકરણના બે બીજ સમાન, ગણિતમાં એક બીજો શબ્દ આવશે આવૃત. બે બીજ સમાન હોય એટલે આવૃત હોય, અને જો ડેલ્ટા બરાબર 0 થી મોટું એટલે કે ધન હોય, બરાબર, ધન હોય, શૂન્ય કરતા મોટું જો હોય, તો આપેલ સમીકરણના બે બીજ વાસ્તવિક અને ભિન્ન હોય. અહીંયા ઋણ હોય તો બીજ અસ્તિત્વ ધરાવતા નથી. અહીંયા બે બીજ સમાન અને અહીંયા બે બીજ ભિન્ન મળે. આ એક તમારે બહુ પૂછાય, કારણ કે તમારે સમીકરણમાં અહીંયા ABC ગોતવા વખતે ધ્યાન રાખજો કે આ પ્રકારના દાખલાઓમાં ABC ખાસ પૂછાશે. અને અહીંયા આની સાથે k નું મૂલ્ય ગોતવાના દાખલા પણ ખાસ પૂછાશે. અને એ પણ કહી દઉં, યાદ રાખજો એક બીજી વાત આની સાથે વધારાની વાત કે જો બે બીજ વ્યસ્ત હોય
તો A = C થાય અને બે બીજ વિરોધી હોય તો B = 0. આ સમીકરણમાં ખાસ જોવાનું કે તમને એમ કહી દે કે જો બે બીજ વ્યસ્ત છે તો અહીંયા 5 હોય તો અહીંયા 5 જ આવશે અને જો બે બીજ વિરોધી હોય એટલે બે બીજ પહેલાથી કહી દે કે આ સમીકરણના બે બીજ 5 અને -5 મળશે તો કહી દેવાનું કે આ 0 હશે. યાદ રાખજો આ ખાસ. હા, અને એવો જ એક પ્રશ્ન તમને પૂછ્યો છે કે 6x² - 13m + m = 0 ના બે બીજ કેવા છે વ્યસ્ત છે તો અહીંયા 6 છે તો m બરાબર કેટલા આવશે 6 જ આવશે. યાદ રાખજો. હું જરા જવાબ જોઈને પણ કહી દઉં તમને ફાઇનલ તમને ખ્યાલ આવે કે પ્રશ્નપત્ર પહેલાના 11માનો જવાબ 6 છે. બરાબર. ચાલો હજી એક દાખલો લઈ લઈએ ટૂંકા પ્રશ્નનો કે સમીકરણ આમ છે 5x² - 9x + 5 = 0. આવો પ્રશ્ન છે અને એનો વિવેચક 81 છે. હા કે નામાં જવાબ આપો. તો વિવેચક ગોતવું હોય તો વિદ્યાર્થી મિત્રો હંમેશા x² આરે હોય a એટલે a બરાબર કેટલા આવશે 5. b બરાબર તો કે x ની 1 ઘાત આરે હોય b એટલે કેટલા આવશે 9 અને જે x સાથે નથી બધું c. હવે આપણી પાસે સૂત્ર છે વિવેચક ડેલ્ટા બરાબર b² - 4ac એટલે b નો વર્ગ એટલે -9 નો વર્ગ - 4 a બરાબર 5 અને c બરાબર 5. 90 81 - 55 25 અને આ 100 એટલે કેવા થશે -100. હવે અહીંયા આમ તમે સાદું રૂપ આપો તો કેટલા આવશે -19 જવાબ આવે. તો હવે પ્રશ્ન પૂછ્યો છે કે આનો વિવેચક ધન ધન 181 છે. ધન 181 બરાબર. એટલે હવે તમે જુઓ છે કે આપણો સરવાળો ખોટો છે કે દાખલો ખોટો છે. બરાબર. તો એના માટે તમને કહી દઉં કે અહીંયા વિદ્યાર્થી શું કરશે તો કે આ બેનો સરવાળો કરીને 181 ગમે એમ જશે. આ બેન જોવે ને એટલે 181 મૂકી દેશે. આ ઓછા છે ને કામ કરશે ઓછે વત્તે ઓછા 181. હા 181 સાચું. તો તમને મૂંઝવવા માટે આ પ્રશ્ન આપ્યો છે. અહીંયા જવાબ -19 આવે અને આના બે બીજ અસ્તિત્વ ધરાવતા નથી. આવું કોઈ સમીકરણ શક્ય નથી. બરાબર. આ એક તમારે જોવાનું છે. એક તમને પૂછ્યું છે સૌથી વધારે આ સિવાયનો એક પ્રશ્ન પૂછાય તો એ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આ તમને બહુ પૂછાશે. આભાર. તમને એમ કહે છે કે આપેલ સમીકરણના બે બીજ સમાન છે. બે બીજ કેવા છે સમાન છે. જો બે બીજ સમાન હોય તો યાદ રાખજો જો બે બીજ સમાન હોય તો હંમેશા બે બીજ સમાન એમ કહી દઈએ તો ડેલ્ટા બરાબર 0 હોય જ. આ એક ત્રીજો મુદ્દો ખાસ યાદ રાખવાનો. અને એવો એક દાખલો ખાસ પૂછ્યો છે કે બે બીજ સમાન છે તો તમારે એનો વિવેચક ગોતો. બરાબર. સોરી આ x² + kx + 25 = 0 આમાં k ગોતો. આ પ્રકારના બહુ પૂછ્યા. અને આ સમીકરણમાં કીધું છે કે આપેલ સમીકરણના ને સમાન ઉકેલ છે. આ સમીકરણના બે ઉકેલ છે પણ કેવા છે સમાન. હવે આને આપણે ગોઠવીએ તો a બરાબર કેટલા થશે 4 b બરાબર k અને c બરાબર 25. બરાબર. તો આમ કે ડેલ્ટા બરાબર b² - 4ac. b એટલે k નો વર્ગ - 4 a બરાબર 4 અને c બરાબર 25. અહીંયા હું 0 મૂકીશ. શું કામ
કે બે બીજ સમાન છે તો ડેલ્ટા 0 0 અહીંયા આવશે k નો વર્ગ. જો અહીંયા ધ્યાન રાખજો 25 ચોકું 100 અને 100 ગુણ્યા એટલે કેટલા આવશે 400 આવશે. એ 400 આ બાજુ લો તો -400 છે પ્લસ 400 થઈ જાય. બંને બાજુ વર્ગમૂળ લો તો આનું વર્ગમૂળ કે આનું વર્ગમૂળ 20 અને તમને વિકલ્પમાં આપ્યું પણ છે બરાબર કે k બરાબર વત્તા ઓછા 20 કારણ કે વર્ગમૂળ પ્લસ ઓર માઈનસ બંને હોઈ શકે. ઓકે ચાલો આના સિવાય 11મો એક પ્રશ્ન છે. આનો ખાલી વિવેચક ગોતવાનો કીધો છે. 25x નો વર્ગ ઓછા 9 બરાબર 0. વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોજો બી નથી અહીંયા. આ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખ્યું તો આમ લખવું જોઈએ 25x નો વર્ગ વત્તા 0x ઓછા 9 બરાબર 0. કારણ કે બે ઘાત વાળું પદ છે અચળ પદ છે એક ઘાત વાળું પદ નથી તો એને ગુણ્યા આપણે 0 કરી નાખીએ 0 ગુણ્યા કોઈ પણ રકમ એટલે 0. તો હવે અહીંયા a બરાબર તમારી પાસે 25 થયું, b બરાબર તમારી પાસે 0 થયું અને c બરાબર -9. તમને આમાં ગોતવાનું કીધું છે વિવેચક ગોતો. તો આનું સૂત્ર આપણે મૂકીએ તો વિવેચક ડેલ્ટા બરાબર સૂત્ર થશે b² - 4ac. b નો વર્ગ યાદ રાખજો b નો વર્ગ એટલે 0 નો વર્ગ. સમજાવું તો એક જ મિનિટ પછી બીજો મુદ્દો પણ 4 a બરાબર આવ્યા 25 અને c બરાબર આવ્યા -9. 0 ઓછે ઓછે વત્તા 25 ચોકું 100 100 ગુણ્યા 9 એટલે 900. તો ડેલ્ટા બરાબર કેટલા આવ્યા 900. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો જ્યાં b બરાબર 0 હોય પ્રશ્ન આવો પણ એક ખાલી જગ્યા પૂછે કે જો b = 0 તો સમીકરણમાં વિવેચક ડેલ્ટા બરાબર શું થાય તો 4ac થાય. હા તો b² - 4ac છે એમાં b તો છે જ નહીં તો શું થાય 4ac પણ કેવા માઈનસ. આ યાદ રાખજો. તો ડેલ્ટાનું મૂલ્ય કેટલું થાય તમને પૂછે કે આપેલ સમીકરણમાં નીચે આવો દાખલો પૂછે કે ડેલ્ટા બરાબર 4ac ડેલ્ટા બરાબર -4ac ડેલ્ટા બરાબર b² - 4ac તો જવાબ આ આવશે ડેલ્ટા બરાબર. તો જ્યારે 0 હોય નહીં એટલે b ન હોય ત્યારે 0 થઈ જશે b અને એના બરાબર સમીકરણ આપેલ છે બરાબર. એક આપણે યાદ રાખવાનું છે. તમને ઘણીવાર આવો પ્રશ્ન પણ પૂછાય છે. આ તમારા ટૂંકા પ્રશ્નો આ પ્રકારના પૂછાવાની શક્યતા છે. અને હવે દાખલો ગણીએ આગળનો. 3 માર્કના કેટલા પૂર્વ પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો. આનો તમે સ્ક્રીનશોટ પાડી લેજો બરાબર. ઓકે સ્ક્રીનશોટ પડી ગયો છે. ચાલો આગળ વાત કરીએ. હવે તમને જે પૂર્વ પ્રશ્નો પૂછાય છે એમાં આ લોકોએ કહ્યું છે કે મોટા ભાગે પૂર્વ પ્રશ્નોમાં યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે પૂર્વ પ્રશ્નો હંમેશા ઉંમરવાળા દાખલા પૂછાશે. તો ઉંમરવાળા દાખલા જ્યારે પૂછાય કે ત્યારે હાલની ઉંમર ધારવી પડે આપણે. એટલે હાલની ઉંમર ધારતી વખતે ખાસ કાળજી રાખવાની આપણે કે આને કેવી રીતે પ્રશ્ન. હવે દાખલા તરીકે અહીંયા જે બે પ્રશ્નો પૂછ્યા છે જો આના પ્રમાણે જો હાલીએ તો આને બે જે પ્રશ્ન પૂછ્યા છે 40મા પ્રશ્ન તરીકે આપણને 3 માર્કમાં અને બંને પ્રશ્નો છે બીજ શોધો એ કંઈક આ પ્રકારના 1/4 x + 4 -1/x - 7 બરાબર 11/30. અહીંયા આપેલું છે કે x બરાબર 7 નથી x બરાબર -4 નથી. કારણ કે આ બે 4 ને -4 0 થઈ જાય. કોઈના છેદમાં 0 એટલે જવાબ 0 અવ્યાખ્યાયિત થાય. થોડી કોઈ દિવસ ખાલી હોય નહીં. તો આ પ્રકારનો દાખલો પરીક્ષામાં પૂછાય તો કામ થઈ જાય. કારણ તમે કદાચ ગંભીરતાથી લ્યો તો પૂર્વ પ્રશ્ન છે અઘરો નથી. સહેલી રીતે બનાવીએ તો આનો આની હારે ગુણાકાર કરો તો x - 7 આનો આની હારે કરો તો x + 4 અને છેદનો છેદમાં કરો તો કે x + 4 અને x - 7 બરાબર 11/30. મિત્રો સહેલી રીતે કરાવું છું પછી બીજી રીતો છે ઘણી બધી. હવે અહીંયા આનું સાદુરૂપ આપી દઈએ. આનું તો શું થશે x - 7 અંદર ગુણ્યા -x - 4 અહીંયા 11 છે. આ કે આપણું સામે જવા દઈએ તો x + 4 અને x - 7
આ 30 છે એ છેદમાં છે, સામે જાય તો અંશમાં. આ આખાના છેદમાં હતું એટલે જો આ એકલું સામે ન જાય, આખાના છેદમાં હોય ને તો સામે જાય, કારણ કે સામે જવું એટલે ભાગાકાર, ભાગાકાર તો જ થાય જો છેદમાં હોય. આ એટલું આખાનું વજન નથી ઉપાડતો, આખી બરાબરની આ બાજુનું આખું વજન એટલું ઉપાડી શકે એમ નથી, એટલે તમારે લસા લેવો પડે. પણ લસાની રીત આ છે, અને આ છેદની રીત. હવે સાદુરૂપ આપી દીધા, આની અંદર ગુણીએ તો 30 -x અને +x ઉડી ગયા, ઓછા ઓછા છે એટલે ઓછા 7 અને ઓછા 4 એટલે ઓછા 11. આ 11 છે એ આ બેના ગુણાકારમાં છે એટલે આ બાજુ મૂકી દો. જો કેટલું સહેલું છે, મૂકી દે. કાં તો અહીંયા ગુણાકારમાં. હવે આનો ગુણાકાર સાઈડમાં કરી લો. જાણો x + 4 અને x - 7, જે લોકોને અઘરો લાગતો હોય એના માટે એની બીજી રીતે કરો. બીજી પછી કરી પેલા સહેલી આને ગુણ્યા આપો એટલે x × x - 7 + 4 × x - 7, એટલે કે આની આરે આખું પદ અને આની આરે આખું ગોઠવી દો. પેલા આરે આખું, બીજા આરે આખું. અંદર ગુણો x × x એટલે x નો વર્ગ, x × 7 એટલે 7x ઓછે ઓછા 4 × x એટલે 4x વધે ઓછે ઓછા 7 × 28 x વર્ગનો x વર્ગ ઓછા 7x અને વત્તા 4x. જવાબ આવશે -3x અને અહીંયા આવશે -28. એટલે આખે આખું દવાઈ લખી નાખવાનું કે x વર્ગ -3x -28. જે લોકો હોશિયાર છે તો એને આ ચાંદાવામાં વાળી રીત કરવાની. પેલા ગુણ્યા પેલું x વર્ગ, પેલું ગુણ્યા બીજું ઓછા 7x, બીજું ગુણ્યા પેલું વત્તા 4x, બીજું ગુણ્યા બીજું વત્તે ઓછે ઓછા 7 × 28 અને 8 પદ આવી જશે. બરોબર? પછી જેમ કરવું છે પણ આ રીત વધારે સહેલી પડે. પેલા ગુણ્યા આખું અને રકમાં કરી લેવાનું. હવે જો અહીંયા ઉડાડશું એટલે આ ગુણાકાર, આ બે શું છે? ગુણાકાર છે, કૌંસ છે એટલે આ બંને ઉઠશે તો અહીંયા કેવા વધશે? ઓછા 30 વધશે. અહીંયા વધ્યો x વર્ગ ઓછા 3x ઓછા 28. હવે જો x વર્ગ ઓછા 3x ઓછા 28 અને આ 30 સામે જાય એટલે વત્તા 30, એટલે હવે અહીંથી 0. x વર્ગ ઓછા 3x અને આ બેની બાદબાકી આવશે વત્તા 2. અને અહીંયા મોટા ભાગે ભાગલા પાડવાની રીત થશે. x વર્ગ એમને છેલ્લે 2 એમને. એવી બે સંખ્યા ગોતો કે જેનો ગુણાકાર 2 આવે અને એ જ બે સંખ્યાનો સરવાળો 3 આવે. 2 × 2 એટલે અહીંયા આવશે -2x અને -1x. સરવાળો છે એટલે સમાન નિશાની આવડી આને નાની. હવે આ બે અને આ બે ભાગલા પાડવાને તો હવે તમને આવડી જવી જોઈએ. x વર્ગ છે, x છે એટલે સામાન્ય કરશે x -2, આ બંનેમાંથી -x સામાન્ય નીકળે x - x - 2 ને x - 2 સામાન્ય x - 2 અહીંથી રહેશે x - એટલે એનો મતલબ એમ થશે કે x - 2 બરાબર 0 અથવા x - 1 બરાબર 0. -2 સામે જાય તો +2 અને આમાં સામે જાય તો 1. તેથી લખવાનું આપેલ સમીકરણનો ઉકેલ d અને 1 છે. આ બે કિંમત આમાં મૂકો એટલે સમીકરણનો જવાબ 11 ના છેદમાં 30 મળશે. બરાબર? વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ભાગલા પાડવામાં જો આ પ્રકારનું સમીકરણ આવે તો ડાયરેક્ટ ભાગલા પણ પાડી શકો. ક્યારે ડાયરેક્ટ ભાગલા પડે? અહીંયા ચલ હોય ને અહીંયા અચળ હોય. ફરીથી અહીંયા ABCD ને અહીંયા આંકડો, બેમાંથી કોઈ પણ જગ્યાએ એક વસ્તુ ભેગી ન થવી જોઈએ. અહીંયા બગડો આંકડો ને ABCD ભેગા ન થવા જોઈએ, અહીંયા આંકડો ને ABCD. એટલે કોઈ સંખ્યા અને ABCD નો અક્ષર બે ભેગા ન હોય, એક બાજુ ABCD એક બાજુ આંકડો. તો x વર્ગ હોય તો આવી રીતે કરી નાખવાનું x બે કાઉન્ટ બનાવી નાખવાના. પછી અહીંયા સરવાળો છે તો બેની સમાન નિશાની કઈ તો આ મૂકી દો. હવે તમારે ભાગલા પાડવાની બે રીત એવી ગોઠવી, ગુણાકાર 2 અને સરવાળો 3, તો 2 × 2 આ 2 × 2 આ ખોલાવી દીધું છે. પણ આ ક્યારે થશે? અહીંયા સોરી હજી અહીંયા નહીં પણ અહીંયા ABCD અને અહીંયા આંકડો એવું હોય ત્યારે. બરાબર? તો આ એક દાખલો તમને પૂછ્યો છે. હજી એક દાખલો
તમને કરાવી દઉં, પછી આપણે આગળ વાત કરીએ. તો સ્ક્રીનશોટ પાડી દેવાનો ફટાફટ, પછી જેને આ શું છે દાખલા ગણવાના છે આપણે. હજી એક દાખલો આ પ્રકારનો છે, એ ગણી દઈએ. પરીક્ષાના પેપર જે પાછળ આપ્યા છે એને આપણે બહુ પ્રાધાન્ય એટલા માટે આપીએ કે આ વખતે એ પ્રમાણે એ લોકો પૂછવાની ગણતરી છે. પછી કુલ પ્રશ્નો બે પ્રકારના જે છે એ લોકો આપણને આપ્યા છે, આ એક કુલ પ્રશ્નો એ આપણે ગણી દઈએ. ચાલો હવે અચ્છા, એક દાખલો આ પ્રકારનો છે. x વત્તા 1/x બરાબર 3 સમીકરણનું બીજ શોધો. હવે દ્વિઘાત સમીકરણનો મોટા ભાગે ફાયદો એ છે કે સમીકરણના બીજ ભાગલા પાડવાની રીતે આપણે ગોતતા હોય તો ઘણીવાર આપણે કેવા ભાગલા પાડી શકીએ છીએ, તો કે આપણે મોટા ભાગે સમય સંખ્યાના ભાગલા પાડી શકીએ છીએ અથવા પૂર્ણાંક સંખ્યાના ભાગલા પાડી શકીએ છીએ. અપૂર્ણાંક સંખ્યાના ભાગલાઓ આપણને આવડતા નથી, તો એવા સંજોગોમાં આ કામ આવશે. છતાંય સમજી લઈએ એટલે ખ્યાલ આવશે. આનું આની યારે, આનું આની યારે એમ કરી નાખીએ. આનું પછી કરશું, આનું આની યારે કરશું એટલે x નો ગુણ્યા x એટલે x નો, આનું આની યારે 1 ગુણ્યા એટલે છેદમાં x બરાબર. હવે આ x છે બેના છેદમાં એટલે સામે જશે x વર્ગ વત્તા 1 બરાબર 3. હવે x વર્ગ આ 3x આ બાજુ એટલે -3x, એક આ બાજુનો આ બાજુ છે, સાઈડ ફેરો નથી 0. હવે અહીંયા તમે ભાગલા પાડવાની રીત કરશો તો એવા કોઈ ભાગલા નહીં પડે કે જે બે સંખ્યાનો ગુણાકાર 1 અને સરવાળો 3 આવતો હોય. એવી કોઈ સંખ્યા મળશે જ નહીં. તમે ટ્રાય કરી લેવાની, હું ડાયરેક્ટ કહી દઉં છું કારણ કે સમય ન બગડે. તો તમે એવા ભાગલા પાડી નહીં શકો. એટલે તમને એમ થશે કે સાહેબ આનો ઉકેલ ન મળે. ઉકેલ ન મળે એ એટલા માટે આપણે એનો ઉકેલ એવો ઉકેલ જાણીએ છીએ કે જે સમય સંખ્યાઓ છે અથવા પૂર્ણાંક સંખ્યા. અહીંયા અસમય અને અપૂર્ણાંક સંખ્યાઓ પણ ભાગલા પડી શકે. 1/3 વત્તા 5/7 એવા ભાગલા પડતા હોય તો એ આપણે શીખા નથી. તો એના માટે આપણે વિવેચકનો ઉપયોગ કરવાનો છે. એટલે જે સમીકરણ છે એ સમીકરણ ax² વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવતા આ બધું સાથે સરખાવતા. કારણ કે આપણે જગ્યા મારે જોશે, બોર્ડ નાનો છે મારી પાસે. ચાલો તો હવે આપણે આની આ સરખાવીએ. x વર્ગ જે કોઈ છે એની જગ્યાએ કાંઈ નથી એટલે કેટલા સમજવાના? 1. b બરાબર અહીંયા શું સમજવાનું? -3 અને c બરાબર 1. હવે જો ડેલ્ટા બરાબર આપણે ઋણ મૂલ્ય મળે તો કહી દેવાનું ભાઈ સમીકરણના બીજ મળશે નહીં. ઓકે, તો હવે મૂકીએ વિવેચક ગોતીએ. વિવેચક ડેલ્ટા બરાબર b² - 4s. b² એટલે -3 નો વર્ગ ઓછા 4 a બરાબર 1 અને c બરાબર 3 નો વર્ગ 9 અને ઓછે વત્તા 4 એકુ બાદ બાકી આવશે 5. ડેલ્ટાનું મૂલ્ય ધન મળ્યું એટલે કે શૂન્ય કરતાં મોટું મળ્યું, શૂન્ય કરતાં મોટું મળ્યું. એટલે તેથી આપણે કહેવાનું કે સમીકરણના બે બીજ કેવા હશે? એક તો વાસ્તવિક હશે અને પાછળ કેવા હશે? તો ભિન્ન હશે. કાં તો ઋણ મળ્યું હોત તો કે બીજ અસ્તિત્વ ધરાવતા નથી, 0 મળ્યું હોત તો કે વાસ્તવિક અને સમાન હોત, પણ 0 થી મોટું મળે એટલે વાસ્તવિક અને ભિન્ન હશે. અને બે બીજ ક્યાં હશે? તેથી તે બે બીજ ક્યાં હશે? આલ્ફા બરાબર -b માઇનસ વર્ગમૂળમાં ડેલ્ટાના છેદમાં 2a અને બીટા બરાબર -b પ્લસ વર્ગમૂળમાં ડેલ્ટાના છેદમાં. હવે અહીંયા ઘણા ને સાહેબ અહીંયા પ્લસ રાખવું ને અહીંયા માઇનસ રાખવું તો મને કઈ વાંધો નથી, રાખો. હવે મૂલ્ય મૂકી દો અહીંયા -b. હવે b બરાબર -3 છે તો -b બરાબર કેવા થશે? +3 વત્તા વર્ગમૂળ એમ ડેલ્ટા બરાબર કેટલા આવ્યા હતા આપણી પાસે? 5 છેદમાં 2 a બરાબર કેટલા? 1. તો આનું થશે 3 વત્તા વર્ગમૂળમાં 5 છેદમાં 2. હવે અહીંયા કઈ બુદ્ધિ વાપરવાની જ નથી, આની કોપી અહીં કંટ્રોલ C કંટ્રોલ V બરાબર. ફરક અહીંયા પ્લસ છે ને આની જગ્યાએ અહીંયા માઇનસ આવશે એટલે અહીંયા. એટલે તેથી સમીકરણના બે બીજ આમ પણ લખાય
3 + - વર્ગમૂળમાં 5 ના છેદમાં